સીતારામ બધાને। આજે આપણે નાસિક નજીક શનિ સિંગણાપુરની વિઝિટ કરવાના છીએ। આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા શીખતા રહો। જીવનમાં જે શીખતા રહે છે ને મિત્રો, તે જ આગળ વધે છે। કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી, આ સનાતન સત્ય છે। એટલે મને જે આવડે છે ને એ હું કરી લઈશ, અને મને જે નથી આવડતું ને એ હું શીખી લઈશ। આવો એટીટ્યૂડ રાખી અને જીવનમાં આગળ વધવાનું, લાઈફ જીવવાની ખરેખર એને બહુ મજા આવશે। જીવનમાં કોઈ પણ માણસ પરફેક્ટ નથી, બધાની લાઈફમાં કંઈક ને કંઈક નાના મોટા ટેન્શન છે, પણ જે હે ને એને ઇગ્નોર કરીને આગળ વધીને કંઈક શીખવાની આશા રાખે છે ને તેનું જીવન બદલાઈ જાય છે। જીતે છે કોણ મિત્રો? જે જીવનમાં હે ને હંમેશા કોશિશ કરતો રહે છે, અને કોશિશ કરવું જ આપણી લાઈફ છે, કર્મ કરવું જ આપણા હાથમાં છે। માત્ર ને માત્ર બીજું કંઈ આપણા હાથમાં નથી। ફળ તો ભગવાન આપશે, બસ મહેનત કરતા રહ્યો, કર્મ કરતા રહ્યો, ફળ આપણને મળશે। આજે નહીં તો કાલે પણ મળશે જરૂર। જીવનમાં શીખવાની કંઈ ઉંમર નથી હોતી। પોતાના મગજમાં એક વાત હંમેશા હે ને યાદ રાખવાની કે જિંદગીમાં હે ને આપણા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળી અને આપણે કંઈક કરવું પડશે, તો જ આપણે જીવનમાં આગળ વધશું, અને તો જ આપણને કંઈક શીખવા મળશે। સમય મિત્રો ક્યારેય કોઈના માટે ઊભો નથી રહેતો, હંમેશા ચાલ્યા જ કરે છે। તેવી જ રીતે આપણે પણ જીવનમાં હંમેશા ચાલતું રહેવાનું। મિત્રો 10-20 હજારનો કોઈ પણ મોબાઈલ ફોન હોય, એને અમુક સમયે એમ કહે કે તમારું સોફ્ટવેર અપડેટ કરો ફોનનું, તો મિત્રો આપણે તો માણસ છીએ, આપણી કિંમત અનમોલ છે, તો આપણે પોતાની જાતને હંમેશા એને અપડેટ કરતી રહેવાની, પોતાને કંઈક ને કંઈક નવું શીખતું રહેવાનું જીવનમાં, તો ખરેખર આપણને આગળ વધતા કોઈ નહીં રોકી શકે, અને હંમેશા આપણો છે ને વિકાસ થશે। જીવન ચાલવાનું નામ છે। લાઈફમાં ગમે તેવો સમય કેમ ના હોય, સુખ હોય કે દુઃખ હોય, તે કાયમ માટે નથી રહેવાનું। તો પોતાના સપના કે ગોલ કે કંઈ પણ હોય ને એ તરફ હંમેશા એને ચાલતું રહેવાનું। આજે નહીં તો કાલે એક દિવસ તો સફળતા મળશે। જીવનમાં બધાને સાંભળો, જ્ઞાનીને પણ સાંભળો અને મૂર્ખને પણ સાંભળો, કેમ કે જ્ઞાનીને સાંભળશું તો શું કરવું એની ખબર પડશે, અને મૂર્ખને સાંભળવાથી એ ખબર પડશે કે શું નથી કરવું। એટલે માત્ર હે ને આપણે શીખવાની જરૂર છે, બધા પાસેથી આપણે કંઈક ને કંઈક હે ને શીખવા મળે જ છે। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, શીખવાનું છે ને ક્યારેય નહીં બંધ કરવાનું, કારણ કે જીવન હે ને આપણને ક્યારેય શીખવાડવાનું બંધ નથી કરતું, એટલે હંમેશા કંઈક ને કંઈક હે ને શીખતા રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને હંમેશા જીવનમાં હે ને કંઈક ને કંઈક નવું શીખતા રહો, એ જ જીવન છે। જીવનના હરેક પડાવમાં આપણે કંઈક નવું શીખતું રહેવાનું છે, આ જ આપણી ખરેખર હે ને સાચી લાઈફ છે। તો હંમેશા હે ને જીવનમાં શીખતા રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ।